ખેડૂતો માટે એકંદરે આ વર્ષ સારું રહેવાની સંભાવના છે। આ તારણ ટોડાધામ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા અષાઢી તોલમાં કાઢવામાં આવ્યું છે। આપણે ત્યાં ચોમાસાના વરસાદ અને વર્ષનો વર્તારો કાઢવા માટે અનેક પ્રાચીન પદ્ધતિઓને અનુસરવામાં આવે છે। આવી જ એક પદ્ધતિ છે અષાઢી તોલ। અરવલ્લીના ભિલોડામાં આવેલા ટોડાધામ સ્વામિનારાયણ મંદિરમાં પણ દર વર્ષે અષાઢી પૂનમની રાત્રે 5-5 ગ્રામ 11 ધાન્ય પાકોને તોલીને ભગવાનના વાઘામાં બાંધીને એક માટલીમાં મૂકવામાં આવે છે। બાદમાં એ માટલીનું મોઢું સાડીથી બાંધવામાં આવે છે। આ માટલીને રાત્રે જ ભગવાન સમક્ષ મૂકવામાં આવે છે। બીજા દિવસે સવારે એટલે કે અષાઢ વદ એકમના દિવસે બધાની હાજરીમાં ભગવાન સમક્ષથી માટલી લઈ તેને ખોલીને તેમાં મૂકેલા ધાન્ય પાકને ફરીથી તોલવામાં આવે છે। ધાન્ય પાકમાં જે વધઘટ થઈ હોય તેના આધારે કયા પાકનું કેવું ઉત્પાદન રહેશે એનો વર્તારો કાઢવામાં આવે છે। માન્યતા પ્રમાણે આ તારણ સાચું જ પડે છે। આ વર્ષે ઘઉંનું માપ બરાબર નીકળ્યું, મકાઈ પણ જેટલી મૂકી હતી એટલી જ નીકળી, ડાંગર 2 કણ વધારે નીકળી તો કપાસ બરાબર નીકળ્યો, બાજરી સૌથી વધુ 31 કણ વધારે નીકળી તો ચણા 6 કણ ઓછા નીકળ્યા, મગ 1 કણ વધારે અને અડદ 6 કણ વધારે નીકળ્યા। તોલવા માટે વધારો કે ઘટાડો નક્કી કરવા બાજરીના કણ મૂકવામાં આવે છે અને એના આધારે માપ નક્કી થાય છે। આપને જણાવી દઈએ કે ટોડાધામ એ ગોપાળનંદ સ્વામીનું જન્મસ્થાન છે। અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોરડાધામમાં બિરાજમાન ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં દર વર્ષની જેમ અષાઢી તોલ કરવામાં આવી હતી અને એમાં મંદિરના મહંત સ્વામી તથા સર્વે ગામના મોટેરા હરિભક્તો, આજુબાજુ ગામના સત્સંગીઓ, બહાર ગામથી આવેલા હરિભક્તોની હાજરીમાં પૂનમની સાંજે અષાઢી તોલ કરવામાં આવી હતી। ત્યારબાદ આખી રાત ભગવાનની સાનિધ્યમાં એ કણ મૂકવામાં આવ્યા હતા। સવારે આરતી બાદ એ સર્વેની હાજરીમાં એની તોલ કરવામાં આવ્યો હતો। તો આવું જે વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલ કરવામાં આવેલ હતું। તો સર્વે હરિભક્તોને ભાવથી બધા સુખી થાય અને બધા નિરોગી બને અને વર્ષ સારું જાય એ માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગોપાલલાલજી મહારાજના ચરણમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।